તો આ તરફ પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશયના 35 વર્ષ જૂના ગેટને બદલવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે। આ જળાશયના કુલ 10 ગેટ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં એક ગેટ ખોલીને બેસાડવામાં 1.5 મહિના જેટલો સમય લાગશે। આ સાથે જળાશયની મેન્ટેનન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। પાનમ જળાશયનું નિર્માણ વર્ષ 1977માં કરવામાં આવ્યું હતું। હાલમાં આ ડેમ 132 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે અને 70થી વધુ ગામોને પીવાના પાણી માટે પાણી પૂરું પાડે છે। 35 વર્ષના લાંબા સમયગાળા બાદ ગેટ બદલવાની આ કામગીરી શરૂ થઈ હોવાથી તેને મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે। મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે અને ગ્રામજનોને પીવા માટે પાણીનો પુરવઠો સમયસર મળતો रहे તેની પણ તકેદારી રાખવામાં આવી છે। पानम डैम में हम काम कर रहे हैं। पानम डैम में 10 गेट हैं, जिसमें हमको 10 के 10 गेट बदलना है, जिसमें अभी हम एक गेट को काट के एक गेट निकालने का काम कर रहे हैं और एक गेट डालने में हम निकालने में 1.5 महीने का समय जाता है। और ये गेट डैम लमसम 40 ईयर पुराना हुआ है, जिसमें रिपेयरिंग का काम चालू है और इसको एक गेट एक करके डालना है हमको, और इसमें काम हमको पूरी सावधानी और जिम्मेदारी से करना है। पंचमहालना पानम डेमना તમામ ગેટ 35 વર્ષ બાદ બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં દેખી શકો છો કે આ પાનમ ડેમ છે અને પાનમ ડેમમાં 10 જેટલા ગેટ આવેલા છે। આ 10 માંથી તમામ ગેટ બદલવાની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે અને એક બાદ એક ગેટ બદલવામાં આવનાર છે અને એક ગેટ બદલવામાં કમસે કમ 1.5 મહિના જેટલો સમય થતો હોવાનું અહીંના સુપરવાઇઝર પાસેથી જાણવા મળી રહ્યું હતું। ને ખાસ કરીને વાત કરીએ તો કરોડો રૂપિયાના ખર્ચે આ ડેમના 10 ગેટ બદલવામાં આવશે અને અંદાજિત 5 મહિના કરતા વધુ સમય પણ આ ડેમના ગેટ બદલવામાં જશે। કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ।